નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદમાં આજથી 2 દિવસ ચાલનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે। ગુજરાતમાં આયોજિત થનારું કોંગ્રેસનું આ છઠ્ઠું રાષ્ટ્રીય અધિવેશન છે। ત્યારે આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી। CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે। આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ। અમારી અસલી શક્તિ દેશની એકતા, અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે। CWC બેઠક બાદ સરદાર પટેલ સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન હતું। તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। CWC બેઠક બાદ સરદાર પટેલ સ્મારક ખાતે ફોટો સેશન। તો કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં ગુજરાત અવ્વલ તેવું ખડગેએ નિવેદન આપ્યું છે। અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે। તો અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। ગુજરાતમાં આયોજિત કોંગ્રેસનું આ છઠ્ઠું રાષ્ટ્રીય અધિવેશન। બેઠક જે છે તે સરદાર સ્મારક ખાતે યોજવામાં આવી હતી। આ સરદાર સ્મારક ખાતેની બેઠકની અંદર તમામ જે CWCના જે લોકો છે, હોદ્દેદારો છે, તેઓએ ભાગ લીધો અને સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે 140 વર્ષ બાદ જે જગ્યાઓ પરથી અમને વધારે, જે પ્રાંતોમાંથી વધારે ઉર્જા મળી છે તેમાં ગુજરાતનું પણ એક નામ રહેલું છે। ગુજરાતની આ ઉર્જા જે છે એમાં ફરી વખત લેવા માટે આવ્યા છીએ। ગુજરાતના જે લોકોએ આટલો બધો પ્રેમ કોંગ્રેસને આપ્યો છે ત્યારે ફરી વખત ગુજરાતમાં કોંગ્રેસ જે છે તે ફરી બેઠી થવાની છે અને કોંગ્રેસ એક તરીકે ફરી મજબૂતાઈ સાથે આગામી દિવસોમાં લડવા જઈ રહી છે। સાથે સચિન પાયલોટે પણ કહ્યું છે કે જે પ્રમાણે ઉદયપુરની અંદર પણ જે ફેરફારો કોંગ્રેસની અંદર કરવામાં આવ્યા, આજે ફેરફારો છે તે હવે ગુજરાતની અંદર પણ જોવા મળશે, જેના લીધે કોંગ્રેસને એક સારા નેતાઓ મળવાના છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ જે છે તે રોડ રસ્તા ઉપર આવીને લોકોના જે પ્રશ્નો જે છે તેને વાચા આપવાના છે। જ્યાં જ્યાં જરૂર પડે, સંસદની અંદર પણ જરૂર પડશે તો વિરોધ કરવામાં આવશે ને સંસદની બહાર પણ જરૂર પડશે તો વિરોધ કરવામાં આવશે અને તમામ જે કોંગ્રેસના નેતા છે આગામી દિવસોની અંદર રોડ રસ્તાઓ પર આવીને લોકોના પ્રશ્નો જે છે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનો જે પ્રયાસ છે વિપક્ષ તરીકે કરશે તે પણ વાત તેઓએ જણાવી હતી। રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે। રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા, રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। તો મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલે તેની માહિતી આપી છે। આ તમામ નિર્ણયની અમલવારીને લઈને આ સમાચાર, ધંધા અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વેગ મળશે તેવું નિવેદન આપ્યું છે। તો કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે હોવાનું જણાવ્યું છે। આ તમામ નિર્ણયની અમલવારી 10 એપ્રિલથી થશે। ગુજરાતના મહેસૂલ વિભાગમાં અનેક સરળીકરણ કર્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ અગત્યના 4 નિર્ણયો લીધા છે, જેના કારણે રાજ્યના વિકાસને પણ જગ્યા મળશે અને જે ખેડૂત ખાતેદારો છે તેમને પણ સીધો લાભ થાય તેવા મહત્વના નિર્ણય લીધા છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પત્રકાર પરિષદમાં અનેક વિગતો જાહેર કરી હતી, જે સરકાર તરફથી 4 મહત્વના નિર્ણયો લીધા હતા તેની વિસ્તૃત વિગતો વ્યક્ત કરી હતી। આ તબક્કે તેમણે કહ્યું હતું કે ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારની જે જમીનો છે તે જૂની સનદમાં ગણવાનો એક મહત્વનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કોઈપણ પ્રકારના પ્રીમિયમ ભરવા પડશે નહીં તેવી એક સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે। સાથે સાથે અગાઉ NAનું પ્રીમિયમ ભરવાનું ફરજિયાત હતું, જે હવે ફરજિયાત નહીં રહે તેવી પણ એક વાત કરી છે। આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કલેક્ટર કચેરીમાં કામનું ભારણ ઘટશે। આ ઉપરાંત સાથણીની જમીનની સમય મર્યાદા 15 વર્ષની કરવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગ તરફથી જે ક્રાંતિકારી નિર્ણયો વ્યક્ત કરવામાં આવ્યા
તેની સત્તાવાર જાહેરાત ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવી હતી। ટાઇટલ ક્લિયરમાં કલેક્ટરે 30 દિવસની અંદર પ્રમાણપત્ર આપવાનું રહેશે, એટલે કે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના કારણે કામનું ભારણ અટકશે તેવો એક દાવો પણ ઋષિકેશ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જમીન વેચાણના કિસ્સાઓમાં 25 વર્ષનો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે ને તે મુજબ જે તે જગ્યાએથી જે તે કલેક્ટર તરફથી નિર્ણય કરવામાં આવશે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે બિનખેતીની પ્રક્રિયા જમીન ધારકોને જમીન મહેસૂલી પ્રમાણપત્ર ઝડપી મળે તે માટેનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે। આમ રાજ્ય સરકારે મહેસૂલના સરળીકરણ માટે મહત્વના જે નિર્ણય કર્યા હતા તેના અનુસંધાનની અંદર ઋષિકેશભાઈ પટેલે પત્રકાર પરિષદના માધ્યમથી તમામ વિગતો જાહેર કરી હતી અને આ તમામનો અમલ આગામી 10 એપ્રિલથી શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રિમોન્સૂનની કામગીરીને બહાને જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી કાપને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી થાળી વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પાણી આપોના નારા ઉઠ્યા છે। પાણી માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તો મનપાએ પ્રિમોન્સૂનના બહાને પાણી કાપ ઝીક્યો છે, જેને લઈને આ રોષ જોવા મળી રહ્યો છે। જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો છે, ત્યારે મહિલાઓએ માટલા ફોડી તેમજ થાળી વેલણ વગાડીને રોષ વ્યક્ત કર્યો છે। તો ગરમીમાં પાણી કાપને લઈને લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે। એક બાજુ રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પાણી કાપ કરતા વોર્ડ નંબર 13ની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહત્વની બાબત એ છે કે વેલણ અને થાળી વગાડીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના જ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ જોડાયા હતા। ચોક્કસથી રિપેરિંગ અને રોડ રસ્તા બનાવવાના બહાને ક્યાંક ને ક્યાંક પાણી કાપ ઝીકવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની એક જે વાત છે તે ક્યાંક ને ક્યાંક લોકોને સમજાઈ નથી રહી કે વારંવાર આ પ્રકારની જે પાણી કાપ મૂકવામાં આવે છે અને તેના જ કારણે જે લોકો છે તે હાલાકીનો સામનો કરવો પડે છે। હવે આને જ લઈને મહિલાઓ ખૂબ જ આક્રોશમાં જે એક છે રોષ વ્યક્ત કર્યો અને કહી શકાય કે આ પ્રકારની જે વારંવાર જે સમસ્યા ઉત્પન્ન થાય છે, એટલે કે પાણી કાપ મૂકવાથી અનેક વખત જે ગરમીમાં લોકોને ખૂબ જ તકલીફ પડે છે। આને લઈને તંત્રને પણ તેઓએ જાણ કરી અને આ સાથે કોર્પોરેટરને પણ રજૂઆત કરી કે પાણી કાપ ભર ઉનાળે ન કરવું જોઈએ અને જે રોડ રસ્તાની કામની જો વાત કરવામાં આવે તો તે પાણી કાપ વગર પણ થઈ શકે, આવી વાત ક્યાંક ને ક્યાંક લોકો કરી રહ્યા છે। વડોદરા સ્માર્ટ સિટીમાં મનપાનો અંધેર વહીવટ સામે આવ્યો છે। નગરવાડા રાવપુરા રોડ પરની વરસાદી ગટરમાં ડામર ભર્યો હોવાનું સામે આવ્યું છે। રોડ કોન્ટ્રાક્ટરે રોડ બનાવતી વખતે નિષ્કાળજી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે વધેલો ડામર ગટરમાં ભર્યો હતો, ત્યારે આ મામલે સ્થાનિકોએ હોબાળો કરતા ગટરમાંથી ડામર બહાર કઢાયો હતો। તો અંધેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે। રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે વધેલો ડામર ગટરમાં ભર્યો। તો વડોદરા સ્માર્ટ સિટીમાં મનપાનો અંધેર વહીવટ સામે આવ્યો છે। સ્થાનિકોએ હોબાળો કરતા ગટરમાંથી ડામર બહાર કઢાયો, ત્યારે રોડ કોન્ટ્રાક્ટરે રોડ બનાવતી વખતે આ નિષ્કાળજી દાખવી। રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે વધેલો ડામર ગટરમાં ભરી દીધો, તો સ્થાનિકોએ હોબાળો કરતા ગટરમાંથી ડામર બહાર કાઢવામાં આવ્યો હતો। નગરવાડા રાવપુરા રોડ પરની વરસાદી ગટરમાં ડામર ભર્યો। રાજ્ય
રાજ્યના બીજા શહેરોની માફક વડોદરા પણ હવે સ્માર્ટ સિટીની રેસમાં આવ્યું છે. શહેરને સ્માર્ટ બનાવવા માટે કહેવાતા સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ એમની આ સ્માર્ટનેસ ક્યાંક ને ક્યાંક બિન અનુભવી અને અનગઢ હોય એમ સાબિત થયું છે. રાવપુરા નવાપુરા વિસ્તારની અંદર ઇજારદાર દ્વારા રોડ સર્ફેસિંગની જે કામગીરી કરવામાં આવતી હતી, એ કામગીરી દરમિયાન જે ડામર વધ્યો હતો, એ ડામરને ગટરની અંદર પધરાવવાનો જે કારસો હતો, એ મંતવ્ય ન્યૂઝના ધ્યાને આવ્યું હતું અને આખો અહેવાલ બન્યો હતો. અને ત્યારબાદ જે કોન્ટ્રાક્ટરની જે મેલી મુરાદ છે, એ મેલી મુરાદ બહાર આવી હતી. અલબત્ત સ્થાનિક લોકો દ્વારા કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તેને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને હોબાળા બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિષય ઉપર ગંભીરતા દાખવીને પગલા પણ લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય કે પાલિકાના અનગઢ વહીવટને પરિણામે ન માત્ર નવાપુરા કે રાવપુરા શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે જો ડામર ગટરમાં ઢોળી દેવામાં આવ્યો હશે, તો જે ગત વર્ષે શહેરમાં પૂર આવ્યું હતું એવું જ પૂર આ વર્ષે આવી શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. માનવ સર્જિત પૂર આવે એના માટેના જે પ્રબળ કારણો હોય તેમાંનું એક કારણ આ પણ હોઈ શકે, કેમ કે ગટરની અંદર શહેરીજનોનો જે કચરો છે, જે ગંદુ પાણી છે, એ વહેતું હોય છે. ત્યારે નાખેલો ડામર અથવા ઢોળેલો ડામર એ ક્યાંક ને ક્યાંક ગટરના પાણીને અટકાવશે, જેના પરિણામ સ્વરૂપ વરસાદ દરમિયાન, ચોમાસા દરમિયાન જે પાણી ગટરમાં જાય છે એ જઈ નહીં શકે અને ઓવરફ્લો થઈને ગટરમાંથી બહાર આવેલું પાણી નાગરિકોના ઘરમાં પણ પહોંચી શકે છે. અલબત્ત પાલિકાના અધિકારીઓ આ પ્રકારની કામગીરી પરત્વે ગંભીરતા દાખવે, જેથી કરીને ઇજારદારો પોતાના મનસ્વી રીતે આવું કામ ન કરે તેવું સ્થાનિક નાગરિકો ઈચ્છી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની કમિટી બેઠક યોજાઈ હતી. ત્યારે આ કમિટીની મળેલ બેઠકમાં 6 ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા, જેમાં 6 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. તો વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી છે. કમિટીની બેઠકમાં 6 ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. તો જામનગર મહાનગરપાલિકાની કમિટીની બેઠક મળી. તો કમિટીની બેઠકમાં 6 ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. 6 કરોડથી વધુના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. તો જામનગર મહાનગરપાલિકાની કમિટીની બેઠક મળી. ત્યારે આ બેઠકમાં 6 ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી હતી. જામનગર મહાનગરપાલિકામાં આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 16 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ખગથરાની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં રૂપિયા 6.82 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને જામનગરમાં વરસાદી પાણી ભરાવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને આ વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વરસાદી પાણીને તાત્કાલિક નિકાલ થાય તે માટેનો મેગા પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તો અન્ય વિકાસના કામો પણ ખાસ કરીને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને શહેરના જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે અને શહેરની જે લોકોની પ્રાથમિક સુવિધાઓ છે તેમાં સતત વધારો થાય તેવા ઉદ્દેશ્યથી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક યોજાઈ હતી અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 16 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે અને રૂપિયા 6.82 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના તુંબડી નજીક આવેલી એબીજી સિમેન્ટ કંપની નાદાર જાહેર થઈ છે. આ કંપનીનો કબજો હવે નિર્મા ગ્રુપ ઓફ કંપનીઝના નેજા હેઠળ નવકાર ગ્રુપને સોંપવામાં આવ્યો છે. કંપની પાસે મજૂરો અને કોન્ટ્રાક્ટર્સના નોંધપાત્ર નાણાં બાકી છે. આસપાસના 15 ગામના લોકો રોજ કંપનીના ગેટ પર પોતાના બાકી પેમેન્ટ માટે આંટા મારી રહ્યા છે. સ્થાનિક લોકોએ રાજકીય પદાધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.
તો આ કંપનીનો કબજો નવકાર ગ્રુપને સોંપવામાં આવ્યો. એબીજી સિમેન્ટ કંપની નાદાર જાહેર થઈ છે. સ્થાનિકોએ પદાધિકારીઓને લેખિત રજૂઆત કરી. તો કંપનીનો કબજો નવકાર ગ્રુપને સોંપવામાં આવ્યો. કચ્છના અબડાસામાં એબીજી સિમેન્ટ કંપની નાદાર જાહેર કરવામાં આવી છે. ત્યારે 15 ગામના કામદારો અને કોન્ટ્રાક્ટર્સના પૈસા અટવાયા. તો કામદારો અને કોન્ટ્રાક્ટરના પૈસા અટવાયા. એબીજી સિમેન્ટ કંપનીને નાદાર જાહેર કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ રાજકીય પદાધિકારીઓની આ મામલે રજૂઆત કરી છે. અબડાસા તાલુકાના તુમડી ગામ નજીક આવેલ જે એબીજી સિમેન્ટ કંપની છે તે નાદાર જાહેર થઈ છે. જે રીતના આ કંપની નાદાર જાહેર થતાં જ ક્યાંક ને ક્યાંક જે નિરમા કંપની છે તેનો જે ગ્રુપ છે નવકાર ગ્રુપને આજે કંપનીનો કબજો સોંપવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે આસપાસના જે 15 ગામના લોકો છે તે તેમને જે નાણાં બાકી છે તેના માટે આંટા ફેરા પણ મારી રહ્યા છે. મહત્વની બાબત છે કે મજૂરો અને કોન્ટ્રાક્ટરોના છેલ્લા કેટલાય સમયથી આ જે નાણાં છે તે અટકેલા પડ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લેખિત અને મૌખિક છે તે રાજકીય પદાધિકારીઓને કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પણ હજી આ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે મજૂરો છે તેમના નાણાં અટક્યા છે, જેને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જે આ એબીજી કંપની છે તેને નાદાર જાહેર કરાયા બાદ જે નિરમા કંપનીના નવકાર ગ્રુપને સોંપવામાં આવી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જે સ્થાનિકો છે તેમની 80% જેટલી ભરતી કરવામાં આવે અને સ્થાનિક લોકોને જ રોજગારી મળે તેવી લોક માંગ છે તે ઉઠવા પામી છે. જૂનાગઢ મોરબીના યુવાન સાથે હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. અમરેલીના વડિયા ગામની યુવતીએ મળવા બોલાવી મોરબીના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. મળવા આવેલ યુવાન અને તેના મિત્રને ગોંધી રાખ્યા હતા અને દુષ્કર્મના ખોટા કેસમાં સંડોવી દેવા ધમકી આપવામાં આવી હતી. યુવક પાસે ટ્રેપરોએ 50 લાખની માંગણી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુવતી સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને ભેસાણ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તો દુષ્કર્મના ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી હતી. યુવતીનું આ કારસ્તાન સામે આવ્યું છે અને ફરિયાદ નોંધાઈ છે. ત્યારે યુવક પાસે ટ્રેપરોએ રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. દુષ્કર્મના ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તો યુવતી સહિત 5 શખ્સો સામે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢ મોરબીના યુવાન સાથે આ હની ટ્રેપની ઘટના ઘટી છે. યુવતીએ મળવા બોલાવી યુવાનને ફસાવ્યો. તો અમરેલીના વડિયાની યુવતીનું કારસ્તાન સામે આવ્યું છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ છે કે જેમાં એક હની ટ્રેપની ઘટના સામે આવી છે. એક યુવકને છે તે યુવતી દ્વારા મેસેજ કરવામાં આવ્યો અને બાદમાં ફોન કરી અને મળવા બોલાવવામાં આવ્યો, પ્રેમ સંબંધ બાંધવાની વાત કરવામાં આવી. બાદમાં આ જે મોરબીનો યુવક છે તે જૂનાગઢના જે ભેસાણનું છોડવડી ગામ છે તે બાજુ મળવા ગયો અને તે સમયે જ આ જે યુવતી છે તેના 4 જે મળતિયાઓ છે તે આવી પહોંચ્યા અને તે યુવતીને લઈને એક શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો અને 3 શખ્સો દ્વારા છે તે ફરિયાદીનું અપહરણ કરી તેની જ ફરિયાદીની જ ફોરવ્હીલમાં તેને અપહરણ કરીને એક જગ્યાએ લઈ જઈને તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જે અન્ય જે ફરિયાદી સાથે સાયદ હતો તેને ગોંધી રાખવામાં આવ્યો અને ફરિયાદીને કહ્યું કે તું 50 લાખ રૂપિયા દઈશ તો તને છોડવામાં આવશે, બાકી તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. બાદમાં જે ફરિયાદી છે તે ત્યાંથી નીકળી ગયો અને જે સાયદ છે તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. ફરિયાદીએ નીકળી અને તરત જ તે તેના ઘરે ગયો, તેના પરિવારને વાત કરી અને બાદમાં પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ સ્ટેશને જઈને આખી એક ઘટના વર્ણવી કે આ રીતની એક ઘટના બની હતી, એટલે કે યુવતી દ્વારા છે તે પૈસા પડાવવા માટે હની ટ્રેપ કરવામાં આવ્યું હતું. હાલ તો આ જે ઘટનાના પગલે ભેસાણના જે પીએસઆઈ છે RM વાળા સહિતની ટીમ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા અને જે યુવતી અને એક યુવકની છે તે ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને યુવતી અમરેલી જિલ્લાના વડિયા ગામની હોવાનું સામે આવ્યું છે. તેનું નામ પહેલા તો તેણે જાનવી દર્શાવ્યું છે, પરંતુ હવે પોલીસ તપાસમાં તેનું ખરું નામ શું છે તે મામલે તપાસ ચાલી રહી છે. આ યુવતી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, આ આખી ગેંગ છે કે કઈ રીતની આખી લોકો સાથે છેતરપિંડી કરે છે
તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ જે યુવતી અને તેની આખી ગેંગ છે તેમના દ્વારા કેટલા લોકો સાથે આ રીતની છેતરપિંડી અને હની ટ્રેપના કિસ્સાઓ બન્યા છે તે સમગ્ર મામલે પોલીસે હાલ આ બે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના વડનગરના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને મેથી પાક ચખાડ્યો હતો. અનિલ ઠાકોર નામના ઈસમે સગીરાની છેડતી કરી હતી. સતત 2 વર્ષ દરમિયાન અવારનવાર અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી અનિલે સગીરા સાથે 2 વાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના પિતા અને ભાઈઓએ આરોપીનું અપહરણ કર્યું હતું. જ્યારે આરોપીએ સગીરાના પિતા અને 2 ભાઈઓ સામે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે વડનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ગુના નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક ગામની અંદર બનાવ બન્યો હતો અને અનિલ ઠાકોર નામના ઈસમે છેડતી કરી હતી છોકરીની ને 2 વર્ષ દરમિયાન અવારનવાર અડપલા પણ કરવામાં આવ્યા હતા અને અડપલા બાદ 2 વાર સગીરાને દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું અને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર અનિલ ઠાકોરને બાઇક ઉપર રોકવામાં આવ્યો હતો અને અવરોધ ઉભો કરીને બાઇક રોકી અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરના પિતા અને ભાઈએ રોકી અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કર્યા બાદ અજાણી જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો હતો અને દુષ્કર્મ આચરનારને ગોંધી રાખી માથાના વાળ અને મૂછો પણ કાપી નાખવામાં આવી હતી ને આ ઘટનામાં ભોગ બનનાર સગીર અનિલ ઠાકોર સામે હાલમાં તો સગીરાએ ગુનો નોંધાવવામાં આવ્યો છે અને અનિલ ઠાકોરે સગીરાના પિતા અને ભાઈ પર બંને સામે ગુનો પણ નોંધાવવામાં આવે છે અને વડનગર પોલીસ સ્ટેશનની અંદર સામે બંને પક્ષે ગુનો નોંધવામાં આવે છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.